હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પૂરણપૂરી, જેમાં પૂરીની કિનારીઓ સુધી એક સરખું પથરાયેલું હોય. ફ્રેન્ડ્સ, આ પૂરણપૂરી એકદમ ગુજરાતી સ્ટાઇલથી મેં બનાવી છે અને એટલી ટેસ્ટી બની છે કે તમે એક વખત આ રેસીપી ટ્રાય કરશો તો વારંવાર આમ જ બનાવશો. અને રેસ્ટોરન્ટમાં જે થાળી પીરસાતી હોય ગુજરાતી, એમાં જે પૂરણપૂરી આવે ને એને પણ તમે ભૂલી જશો. પૂરીઓ બધી એટલી સરસ ફૂલશે એવી 100% સરસ હું ટ્રીક બતાવીશ. તો ચાલો રેસિપીને ઝટપટ સ્ટાર્ટ કરીએ અને બનાવીએ પૂરણપૂરી. તો અહીંયા સૌથી પહેલાં મેં 1/2 કપ જેટલી તુવેર દાળ લઈ લીધી છે અને એને ગરમ પાણીથી મેં સારી રીતે વોશ કરી લીધી છે. અને અહીંયા મેં 1/2 કપ જેટલી તુવેરની દાળ લીધી છે ને, એમાં હું 1 ગ્લાસ જેટલું જ પાણી મૂકીશ અને 15 મિનિટ માટે કૂક થવા દઈશ કુકરમાં. તો ચાલો એને બોઇલ કરી લઈએ, કૂક કરી લઈએ. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે, 1 કપ પાણીમાં આપણી તુવેર દાળ ખૂબ જ સારી રીતે બોઇલ થઈ ગઈ છે. તો હવે એને તમે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પણ ક્રશ કરી શકો છો. અહીંયા મેં બ્લેન્ડરની મદદથી સારી રીતે ક્રશ કરી લીધી છે. ક્રશ એટલા માટે આપણે અહીંયા કરીએ છીએ કારણ કે તુવેર દાળના દાણા ન રહી જાય અને આપણું જે અંદરનું પૂરણ છે એકદમ સ્મૂથ બને. હવે આપણે એને ગેસ ઉપર કૂક કરવાનું છે, એટલે કોઈ પણ પેનમાં એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી અને આપણે એને ચલાવતા રહીશું. તો સૌથી પહેલાં આપણે એમાં ઘી એડ કરીશું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે અને ઘીને સારી રીતે ક્રશ કરેલી તુવેરની દાળ સાથે મિક્સ કરી લઈશું અને આપણે આ મિક્સચરને ચલાવતા રહીશું. અને હવે એમાં 1 કપ જેટલી ખાંડ મેં એડ કરી છે. જે કપથી મેં પૂરણપૂરી માટે તુવેર દાળ લીધેલી ને, એ જ કપથી મેં 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ અહીંયા પહેલાં જ એડ કરી દેવાની છે કારણ કે ખાંડ એડ કરશું ને એટલે આપણી જે તુવેર દાળ છે એ થોડી ઢીલી થઈ જશે, એટલે એની કન્સિસ્ટન્સી થોડી લિક્વિડ ફોર્મમાં આવી જશે. અહીંયા મેં થોડું કેસર પણ સાઈડમાં દૂધમાં ઓગાળવા માટે રાખી દીધું છે. હવે કેસર આપણું સારી રીતે પલળી ગયું છે, તો એને પણ હું અહીંયા એડ કરીશ, જે કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમે કાંઈ ન નાખો તો પણ ચાલશે અને તમારા ટેસ્ટને એકોર્ડિંગ તમે એમાં એલચી પાવડર કે બીજા કોઈ પણ મસાલા નાખી શકો છો. એકદમ સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પૂરણને એકદમ ચલાવતા રહીશું. જરી પણ વાર આપણે સ્ટોપ નહીં થઈએ, નહીંતર આપણી દાળ બેસી જવાના ચાન્સીસ છે. તો આવી રીતે ચલાવતા ચલાવતા તમે જોઈ શકો છો પાણીનો ભાગ બળી ગયો છે અને આપણું પૂરણ એકસાથે આવી કન્સિસ્ટન્સીમાં આવી જાય છે. તો હવે આપણે ગેસને બંધ કરીને પૂરણને ઠરવા દઈશું. તો ચાલો હવે પૂરણપૂરી માટે લોટ બાંધી લઈએ. તો અહીંયા એક કાથરોટમાં મેં 1/2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળી લીધેલો છે અને તેમાં તેલનું મોણ આપ્યું છે લગભગ 1/2 ટેબલ સ્પૂન જેટલું. અને સારી રીતે લોટને તેલ સાથે મિક્સ કરીને મોણ આપી દઈએ અને થોડું થોડું પાણી નાખી અને આપણે એનો ઢીલો લોટ બાંધવાનો છે. મિત્રો, રોટલી કરતાં પણ થોડો ઢીલો લોટ હશે ને તો પૂરણપૂરી એમાં પૂરણ ભરી અને વણવાની ખૂબ મજા આવશે તમને. અને લોટને સારી રીતે એકદમ કૂણવી લેવાનો છે અને 10 મિનિટ માટે એને રેસ્ટ થવા દેવાનો છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણું પૂરણ પણ એકદમ ઠરી ગયું છે. અને હવે હાથ થોડા ઘીવાળા કરી અને પૂરણને આવી રીતે તમે જોઈ શકો છો એવી કન્સિસ્ટન્સીનું આવી ગયું છે કે તેના આપણે લાડવા બનાવી શકીએ. અને એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલું પણ નહીં, એવી ખૂબ જ સરસ કન્સિસ્ટન્સીમાં આપણું પૂરણ આવી ગયું છે. તો હવે એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને પેનમાં કે તમે કઢાઈમાં જેમાં શેક્યું હોય તેમાંથી સારી રીતે બધો જ ભાગ મિક્સ કરી અને એના આપણે ગોળા વાળી લેવાના છે. અહીંયા તમારે જેવડી બનાવી હોય એવી પૂરણપૂરી બનાવી શકો છો, એવડી સાઇઝની. તો અહીંયા હું એના આવી રીતે ચાકાની મદદથી ભાગ કરી અને પૂરણના ગોળા વાળી લઈશ. પૂરણપૂરી રેસ્ટોરન્ટમાં ફ્રેન્ડ્સ એકદમ નાની સાઇઝની પણ આવે છે, પણ અહીંયા આપણે મીડિયમ સાઇઝની પૂરણપૂરી બનાવશું. તો આ જે મેં માપ બતાવેલું છે એમાંથી આશરે 8 જેટલી મારી પૂરણપૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે બનાવીએ આપણે પૂરણપૂરી. તો લોટને પાછો પણ મેં 1 થી 2 મિનિટ માટે કૂણવી અને આવી રીતે તેના ગોળા વાળી લીધેલા છે. અને હવે આપણે એને વણશું. ખાસ જોજો મિત્રો, અહીંયા આપણે કઈ સાઇઝની રોટલી પહેલાં વણશું. તો આવી રીતે મીડિયમ સાઇઝની રોટલી વણી અને થોડીક થીક રાખવાની છે અને તેની ઉપર આપણે પૂરણનો એક ગોળો મૂકી અને આવી રીતે ચપટી લઈ અંગૂઠા અને આંગળીઓની મદદથી આપણે આલુ પરોઠા કરતા હોય ને એવી જ રીતે આપણે આ પૂરીને બનાવવાની છે, પેક કરવાની છે. અને ઉપરનો ભાગ આવી રીતે ભેગો કરી દબાવી અને વધારાનો ભાગ લોટનો કાઢી લઈશું અને હાથોની મદદથી આવી રીતે વચ્ચેનો ભાગ જે છે ને
એ આવી રીતે દબાવી અને ફ્લેટ કરી દેવાનો છે, એટલે વચ્ચે લોટનો ભાગ બિલકુલ નહીં લાગે અને આપણી પૂરણપૂરી ઇવનલી સરખી વણાશે. તો હવે થોડો થોડો લોટ લઈ અને મીડિયમ સાઇઝની આપણે પૂરીને વણી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આને વધારે પાતળી પણ કરી શકો છો, તો પણ આપણું પૂરણ જે છે ને એ પૂરણપૂરીની એન્ડ સુધી સરસ પથરાયેલું જ રહેશે. મેં આ થિકનેસની પૂરણપૂરી બનાવીને રેડી કરી છે, તમે જોઈ શકો છો. હવે ચાલો તમને હજી એક વખત બતાવું. આવી રીતે રોટલીને મીડિયમ સાઇઝની વણી અને આંગળીથી આવી રીતે ચીપટી લેતા જવાનું છે અને વચ્ચેનો ભાગ આવી રીતે દબાવીને વધારાનો ભાગ કાઢી લેવાનો છે અને તે જ ભાગને હળવે હાથે દબાવી પૂરીને ફ્લેટ કરી દેવાની છે. થોડીક મોટી થાય ને ત્યાં સુધી આવી રીતે તમે આંગળીથી અથવા તો હથેળીથી થાપી શકો છો રોટલાની જેમ, અને પછી થોડો થોડો કોરો લોટ લઈ અને મીડિયમ સાઇઝની પૂરી વણી લઈશું. ફ્રેન્ડ્સ, ઘણા લોકો આ પૂરણપૂરીને મેંદાના લોટમાં પણ બનાવે છે, પણ આપણે હેલ્ધી રીતે અહીંયા ઘઉંના લોટમાંથી જ બનાવી છે. તો મેં અહીંયા ફ્રેન્ડ્સ બધી જ પૂરણપૂરી વણી લીધી છે. તો ચાલો હવે એને શેકી લઈએ. તો અહીંયા એક તવો ગરમ કરીને મેં પૂરીને એમાં ચડવા માટે નાખી દીધેલી છે. ઘણા લોકો છે ને આમાં ઘીથી શેક્યા વગર એમનેમ કપડાની મદદથી પણ દબાવીને શેકીને તૈયાર કરે છે અને પછી એમાં ઉપરથી ખાડા પાડીને ઘી નાખે છે. પરંતુ અહીંયા આપણે ઘીથી પૂરણપૂરીને શેકીશું, એટલે આ જે ઘઉંનું લોટનું જે આપણે પડ જે છે ને એ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. ઘીનો ભરપૂર સ્વાદ આવે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસ્ટોરન્ટમાં આવી જ પૂરી હોય છે, એકદમ ક્રિસ્પી શેકાયેલી ઉપરથી. તમે જોઈ શકો છો કે આ પૂરી કેવી સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. આવી રીતે તમે પૂરીને વણશો ને તો એકદમ પૂરી ફૂલીને દડો જ થશે. બધી જ પૂરીઓ ફૂલશે તમારી. અને સારી રીતે આપણે એનું ઉપરનું પડ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી બંને સાઈડને ફેરવતા ફેરવતા શેકવાનું છે. અને આપણે એને અધકચરી નથી શેકવાની. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવી ડિઝાઇન આવી જાય ને આપણે ઉપરના અને નીચેના બંને પડ ઉપર, ત્યાં સુધી આપણે એને ઘીમાં શેકવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે આપણી પૂરીમાં. તો આપણી પૂરણપૂરી તૈયાર છે. તો ચાલો અહીંયા હવે આપણે બીજી પૂરીઓ પણ ફટાફટથી બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે પૂરી તમે વણશો ને 2-3 વસ્તુઓનું આવી રીતે જેમ મેં કીધું એમ તમે ધ્યાન રાખશો કે જે લોટ હોય ને બાંધેલો તે થોડો એવો ઢીલો રાખવાનો છે અને પૂરણમાં પાણીનું માપ જે છે એ પણ પરફેક્ટ હોવું જોઈએ, જેથી પૂરણ બહુ ઢીલું પણ ન થાય અને કઠણ પણ ન થાય. તો તમારી બધી જ પૂરણપૂરી એકદમ ફૂલીને દડા જેવી થશે. અને આવી રીતે તમે ઘીમાં શેકશો ને એટલે એનો સ્વાદ ખૂબ જ વધી જશે અને એકદમ ક્રિસ્પી એવું બહારનું પણ લાગશે અને અંદરનું પૂરણ જે છે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘણા લોકોને પૂરણપૂરી બનાવવી ખૂબ જ અઘરી લાગે છે, અથવા તો કોઈને કોઈ ગડબડ થઈ જતી હોય છે દાળમાં પાણીનું માપ લેવામાં, કે પછી લોટ એવો બંધાઈ જતો હોય ને કે આપણું પૂરણ જે છે એ રોટલીની બહાર નીકળી જાય છે. એવું થાય ને તો રોટલી એટલે કે પૂરણપૂરી જે છે આપણી એ શેકવામાં પણ પ્રોબ્લેમ થાય છે, પૂરણ લોઢીમાં ચોંટી જાય છે. પણ આ રીતથી તમે જો પૂરણપૂરી બનાવશો તો બધી જ પૂરણપૂરી ફૂલીને દડા જેવી થશે અને ખૂબ જ સારી બનશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધી જ પૂરણપૂરીને બનાવી લીધી છે. તમે જોઈ શકો છો બધામાં એક સરખી અને ખૂબ જ સરસ એવી ડિઝાઇન પણ આવી છે અને બધી જ ફૂલીને દડા જેવી થઈ છે. અને ચાલો, ઉપરનું પણ એવું ક્રિસ્પી બન્યું છે અને અંદર પણ પૂરણ છેક સુધી સરસ રીતે પથરાયેલું છે. તો રેસ્ટોરન્ટને પણ તમે ભૂલી જાઓ ને એવી પૂરણપૂરી આપણી બની છે. જુઓ, તમે જોઈ શકો છો અંદર પૂરણ કેટલું ઇવનલી સ્પ્રેડ થયેલું છે. તો હવે અહીંયા આપણે ઘીને સારી રીતે પૂરણપૂરીમાં ઉતારી દઈશું. એટલે આવી રીતે ચમચીની મદદથી ખાડા પાડી દેવાના અને એમાં તમારે ભાવતું હોય એટલું તમે ઘી એડ કરી શકો છો. અહીંયા મેં જે કેસર નાખ્યું છે ને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવ્યો છે. જો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસિપી ગમી હોય અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારા ઘરમાં કેવી રીતે અમે રેસિપીસ બનાવીએ છીએ, મોટે ભાગે હું એવી જ રીતે બધી જ રેસિપી બનાવું છું. તો તમને ગમ્યું હોય આ વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અહીંયા સુધી તમે મારો વિડીયો જોયો છે અને તમે મને સાંભળી છે તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ.
થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. ચાલો હું ઘી સાથે પૂરણપૂરીને એન્જોય કરું છું. તમે પણ બનાવીને એન્જોય કરો. બાય બાય.